જય સોમનાથ. એ પ્રમોદ, આટલું અપમાન કરાવીને મને સખત સ્ટ્રેસ પહોંચ્યો છે. તો જરા લીંબુ શરબત પીવડાવીશ? હર્ષ, કેસર ઠીક તો છે ને? બેબી માસી, કેસરની કોઈ ઇન્ફોર્મેશન નથી મળી, પણ મારા ફોનમાં એક વિડીયો આવે. વિડીયો? કેવો વિડીયો? બેબી માસી, યાદ છે પેલા દિવસે ઉપર રૂમમાં હું તમને... હર્ષ, હમણાં અંદર ચાલો. અમે કહ્યું ને એ કરવું જરૂરી છે. ચાલો અંદર. શું થયું છે હર્ષવર્ધન? તમે અમારાથી કોઈક વાત છુપાવો છો એ નક્કી છે. હર્ષવર્ધનભાઈના મોંમાં દહીં જામી ગયું છે બા. બા, તમે જ કહેતા હોવ છો ને કે વેદિકા વહુ તમારાથી આ મોબાઈલની માયાજળ છૂટતી જ નથી. અત્યારે તો હર્ષવર્ધનભાઈ મોબાઈલની માયામાં ફસાયા હોય ને એવું લાગે છે. હર્ષવર્ધનભાઈ, એસીપીની જેમ અમને પણ પ્રશ્નો પૂછતા આવડે છે. હા, શું વાત છે હર્ષવર્ધનભાઈ? જ્યારથી તમારા ફોનમાં કોઈ મેસેજ આવ્યો છે ત્યારથી તમે ટેન્શનમાં લાગો છો અને વાત કરવા માટે તમે બહાર જતા રહ્યા હતા. તમે એ વાત બાને જાણ નથી કરી? તમારે બાને જાણ કરવી જોઈએ ને, બરાબર ને બા? હર્ષવર્ધન, તમારો મોબાઈલ અમને આપો. અમે તમને કંઈક કહ્યું, સાંભળ્યું તમે? તો તમારો મોબાઈલ અમને આપવો જરૂરી છે. મોટી બેન, હર્ષવર્ધન એના પોલીસ ડિપાર્ટમેન્ટથી કામ આવી ગયું છે, બસ એના જ ટેન્શનમાં છે. હર્ષવર્ધન હવે પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે જ નહીં. પછી ગુનો થયો હોય કે થવાનો હોય એની સાથે એમને શું નિસ્બત? પણ એકવાર ફોન જોઈ તો લો બા, કદાચ એમાં... હર્ષવર્ધન, અમે તમને જે કહ્યું એ કરો. પહેલા તમે તમારી પત્નીને શોધો. જી. એમનાથી દર વખતે કંઈક એવું થઈ જાય છે કે આપણા પરિવારની આબરૂ જોખમમાં મુકાય છે. તમે આપણા ફેમિલી ડોક્ટરને ત્યાં ગયા હતા ને, તો શું કહ્યું એમણે? હા બા, હું ત્યાં ગયો હતો, પણ કેસર ત્યાં પણ નથી ગયો. તો બીજા ડોક્ટરની તપાસ કરો. હું બધે જ તપાસ કરી આવ્યો બા, પણ કેસર એક પણ ક્લિનિકમાં નથી ગઈ. હે ભગવાન, આ છોકરીને ક્યાં શોધવાની? હર્ષવર્ધનભાઈના ફોનમાં એવું શું આવ્યું છે કે વાત કરવા માટે બહાર જતા રહ્યા? કંઈક તો ગડબડ છે. બા, હું કેસરને શોધીને આવું. પણ ક્યાં જશો? કોઈ ક્લુ છે તમારી પાસે? બા, હર્ષવર્ધનભાઈ એસીપી હતા એટલે કોઈને કોઈ ક્લ્યુ તો મેળવી જ લેશે, જેમ અમે મેળવી લીધી છે. તમને કઈ ક્લ્યુ મળી છે? બેબી માસી, હર્ષવર્ધનભાઈના ફોનમાં એવી કોઈ માહિતી છે જે વાત આપણાથી હર્ષવર્ધનભાઈ છુપાવી રહ્યા છે. હર્ષવર્ધનભાઈ, જો છુપાવવા જેવી કોઈ વાત જ નથી તો તમારો ફોન આપો ને બાને. તમે તો હંમેશા સાચું જ બોલો છો ને, તો કહી દો સત્ય. અરે પણ કહેવા જેવું હોત તો એને ક્યારનું કહી દીધું હોત. કહેવા જેવું નહીં, છુપાવવા જેવું લાગે છે બેબી માસી. રાઈટ ને હર્ષવર્ધનભાઈ? હર્ષ,
કેસર, અઘરી અઘરી જિંદગીમાં સહેલું સહેલું જીવવું તારા વગર નહીં ફાવે. શું કરતી હતી? પડી ગયો તો? પણ ના પડી ને, તમે પકડી લીધી. સર, મારે તને એક વાત કહેવી છે. એકચ્યુઅલી તને નહીં, મારે મારી જાતને એક વાત કહેવી છે. સર, જ્યારે તું મારી સાથે હોય છે ને, ત્યારે મારી એકલતા જાણે સંગીત બની જાય છે. આજે પહેલી વાર મને એવો અહેસાસ થાય છે કે તારી ગેરહાજરીથી મારી એકલતામાં મને લોકોનો ઘોંઘાટ વર્તાય છે, અને એ ઘોંઘાટમાં મારો અવાજ દબાઈ જાય છે. તૂટી ગયો છું, વિખેરાઈ ગયો છું કે સર. મને ખાતરી છે, જ્યારે તું મારી સાથે હોય છે ને, ત્યારે તું બહારના ઘોંઘાટમાં મારો અવાજ બનીને ઊભી રહે છે. તું તાકાત છે મારી, મારો પડછાયો છે તું. મારે આ પડછાયામાં ઓગળી જવું છે. સર, તારા પ્રેમમાં ડૂબી ગયો છું, છતાંય તરી ગયો છું. ક્યાં છે તું? ક્યાં છે? વસંત, મેં જે નંબર મોકલ્યો તે ટ્રેસ થયો? સારું, ટ્રાય કરતો રહે ને જે પણ હોય મને અપડેટ કરતો રહે. ઓકે. બા, નક્કી હર્ષવર્ધનભાઈ આપણાથી કંઈ છુપાવી રહ્યા છે. બાકી હર્ષવર્ધનભાઈની જગ્યાએ અમે હોત ને તો અમે તમને મોબાઈલ આપી દીધો હોત. આપો. હા, તમારો મોબાઈલ આપવાની ઈચ્છા છે ને અમને, તો આપો. તમારા મમ્મીનો ફોન છે ને? હા. વેદિકા બહુ, અમારે તમને કંઈક આપવું છે. શું બા? એડવાઇસ. વેદિકા બહુ, આપણા ઘરના દરેક રૂમની, દરેકની જિંદગીની
પ્રાઇવસી જળવાવી જરૂરી છે. બસ આ એક લાઈનની સલાહ તમને આપવી હતી. શક્ય હોય તો તમારા જીવનમાં ઉતારજો. જઈ શકો છો તમે. જય સોમનાથ. જય સોમનાથ. જમેરાજ, મારી દીકરી કેસર ક્યાં છે? એને બોલાવી આપો ને, હું ખાસ એને મળવા આવ્યો છું. પપ્પા અહીંયા અચાનક? હવે શું જવાબ આપું? કેસર ઘરે જ છે ને? હા, એને કહો એના ડેડી એને મળવા આવ્યા છે. અરે પૂતળાની જેમ શું ઉભા છો જમેરાજ? ગમે તેટલું મોડું થતું હોય પેલા જઈને મારી દીકરીને બોલાવી આવો. સર એ તો આ કેસરને શું? હું કેસરને જ શોધવા જઈ રહ્યો છું. શું? હા, એટલે એકચ્યુઅલી કેસર હોસ્પિટલ ગઈ હતી પણ હજી સુધી પાછી જ નથી આવી અને ફોન પણ ઘરે ભૂલી ગઈ છે, તો હું એને જ શોધવા જાઉં. મોટીબેન, મને તો કેસરની ચિંતા થઈ રહી છે. ખબર નહીં ક્યાં હશે એ છોકરી. જવાબદારીનું ભાન જ નથી એ છોકરીને. જોયું બા, વધારે સ્વતંત્રતા આપવાનું પરિણામ? અમારા ડિયર દેરાણીને અમે વોકિંગના કપડાં પહેરીને ચાલતા જતા જોયા છે, અને આપણા ઘરની પરંપરાના હિસાબે આવા કપડાં આપણી વહુઓને શોભતા નથી. વેદિકા બહુ, અત્યારે કેસર ક્યાં છે એ વાતની ચિંતા છે. એ કેવા કપડાં પહેરે છે ને કેવા નહીં એ વાતની નહીં. પિયરમાં ફોન કરીને તપાસ કરો કે ત્યાં પહોંચ્યા છે કે નહીં. એની કોઈ જરૂર નથી અમરબા, કારણ કે કેસરના પિયરથી એનો ખાનદાની બાપ વિક્રમસિંહ જાતે પોતે અહીં આવી ગયો છે. અમરબા, આ ખાનદાની બાપના જય સોમનાથ. હર્ષ, અંદર આવો. માફ કરજો, દીકરીના સાસરે હું વધારે પડતો રોકાઈ નહીં શકું, એટલે અમરબા મારે જે કંઈ પણ કહેવું છે એ અહીં જ ઊભો ઊભો જ કહીશ. વિક્રમસિંહ, તારી હિંમત કેવી રીતે થઈ અમારા ઘર આંગણે આવવાની? સિંહના આંગણે સિંહ વગર આમંત્રણે જ આવે. સિંહ? અરે તું સિંહ નહીં, જંગલી શિયાળ છે, શિયાળ. અને શિયાળ જ્યારે એની જંગલની સીમાઓ છોડીને શહેરમાં આવે ને ત્યારે એને બક્ષવાનું ના હોય. ઉભો રે, તારી મહેમાન ગતિ અમે જ કરીએ છે. તારા હાથ ટાટિયા તોડીને અત્યારે જ જંગલમાં ફેંકી આવીએ છીએ. ના ના, એવું ના કરતા. ડરી ગયો? હા, એક લાચાર દીકરીનો લાચાર બાપ છું, ડરી ગયો. ને અમે, હું તો દીકરીનો બાપ છું ને, એને વિવાહથી ડરવું જ જોઈએ. ખબર બાપ, હા લાચાર બાપ એક વાત કહેવા જ આવ્યો છે, દયા કરો આ ખાનદાની માણસ પર. તમે કહેતા હો તો તમારા હાથ જોડું છું, તમારા પગે પડું છું. અરે આ શું કરો? અરે નાટક કરે છે, નાટક. ચાલ નીકળ અહીંયાથી. જતો રહીશ? અહીંયા રોકાવા નથી આવ્યો. ભલે મારું ગમે તેટલું અપમાન થાય પણ બસ
અમારે બહાર તાઇફા નથી જોઈતા. અંદર આવો. માત્ર તમારા કહેવાથી અંદર આવ્યો છું. હા અમરબા, આડી અવળી વાત કર્યા વગર જે વાત કરવી હોય એ સ્પષ્ટ કહો. હું તો માત્ર એટલું જ કહેવા આવ્યો છું કે કેસર મારા ઘરે આવી છે. શું? કેસર વહુ તમારા ઘરે છે? તો આ વાત તમારે અમને ઇન્ફોર્મ કરવી જોઈએ કે નહીં? અમને કેટલી ચિંતા થાય છે એની. એક ફોન તો કરવો જોઈતો હતો ને. તમે બહાર મારી સાથે ખોટું બોલ્યા કે તમે કેસરને મળવા માટે આવ્યા છો, અને ઉલટાના મને સવાલો કરતા હતા કે કેસર ક્યાં છે. અરે જુઠ્ઠાણાની ફેક્ટરી છે આ માણસ. કરી લો, તમારે જેટલું અપમાન કરવું હોય એટલું કરી લો, પણ આ ખાનદાની માણસના મોઢામાંથી પીડાનો એક હરફ પણ નહીં નીકળે. જમાઈરાજ, હું તો બાપ તરીકે માત્ર એટલું જ જણાવવા માંગતો હતો કે કેસર આ ઘરમાં નથી તો તમને શું ફરક પડે છે? બસ એટલે જ ખોટું બોલ્યો. પણ એટલીસ્ટ ઇન્ફોર્મ તો કરવું જોઈએ ને કે કેસર તમારી પાસે છે. એ ત્યાં પહોંચી કેવી રીતે? એમાં એવું થયું ને જમાઈરાજ કે મારે એક અગત્યનું કામ હતું અહીંયા નજીકમાં જ, તો હું આવ્યો હતો. તો મેં જોયું કે મારી દીકરી કેસર પગ ઘસડીને લંગડાતી ચાલતી હતી. એટલે હું દોડ્યો, એની જોડે જઈને એના ખબર અંતર પૂછ્યા. દાદરા પરથી પડી ગઈ. મને કેવા હાલ થયા છે. એટલે મેં એને કહ્યું, અમારે ત્યાં એક જૂનો બહુ જ ખાનદાની હાડવૈદ છે. હા, મેં કહ્યું જરાય ચિંતા ના કરીશ તું, ભલે ગમે તેટલો ખર્ચો થવો હોય થાય, પણ તારો ઈલાજ તો એ મોંઘામાં મોંઘા ખાનદાની હાડવૈદ જોડે જ કરાવીશ. અને જો 2 દિવસમાં તું ઊભી ના થાય ને તો હું ખાનદાની નહીં. એટલે હું એને બારોબાર મારા ઘરે લઈ ગયો. તમે એને પાછી લઈને કેમ ના આવ્યા? એમાં એવું થયું ને કે એની પાટાપિંડી કરાવીને લઈને આવતો હતો તો કેસર જેવી ચાલવા ગઈ એના પગમાં બહુ દુખાવો પડ્યો. એટલે નિર્મળાએ કહ્યું કેસર તો અહીંયા જ રોકાઈ જા, ભલે 2 દિવસ તો અહીંયા આરામ કરે. તો આટલી વાત કહેવા માટે તમે આટલે સુધી લાંબા થયા? આવી વાત ફોન ઉપર તાત્કાલિક ધોરણે કરવી જરૂરી છે. અમરબા, એક બાપ જ્યારે પોતાની દીકરીને અચાનક આમ પિયરમાં રોકી લે ને તો એના મનમાં કેવો ફફડાટ થતો હોય છે કે સાસરાવાળા શું કહેશે. એના પર ગુસ્સો તો નહીં કરે ને? દીકરીને પોતાના પિયરમાં 2 દિવસ તો 2 દિવસ રાજીથી રહેવા તો દેશે ને? બસ આવા જ ફફડાટ સાથે એક બાપનો ધર્મ નિભાવી ને હું કહેવા આવ્યો. નિભાવી લીધો તમે તમારો ધર્મ. હવે અમે અમારો ધર્મ નિભાવીએ. તમને ઘરની બહાર કાઢવાનો. મોટા ભાઈ, અત્યારે ના ના જમેરાજ, રહેવા દો, કરવા દો. એમણે જેટલું અપમાન કરવું હોય એટલું અપમાન આ લાચાર બાપનું કરવા દો. અને આમે વર્ષોથી દીકરીના બાપ સાથે તો આવું જ વર્તન થતું આવ્યું છે. પણ આ અપમાનનો મને કોઈ વસવસો નથી. મેં ખાનદાની બાપ તરીકે એનો ધર્મ નિભાવ્યો ને એનો મને આનંદ છે. નીકળે છે કે પછી તને ઉચકીને મૂકી આવીએ? જય સોમનાથ. એ પ્રમોદ, આટલું અપમાન કરાવીને મને સખત સ્ટ્રેસ પહોંચ્યો છે. તો જરા લીંબુ શરબત પીવડાવીશ?
નહીં તો શું હું બસ સ્ટેન્ડ સુધી પણ નહીં પહોંચી શકું. એ સોમનાથ દાદા મારી રક્ષા કરજે. અને સાંભળ, હવે તું જાય જ છે તો સાથે સાથે છે ને કંઈક ગળ્યું લેતો આવજે. બહુ ચક્કર આવે છે. અમરબા, એમાં એવું છે ને, જ્યારે ચક્કર આવતા હોય ને ત્યારે ગળ્યું ખાવું જોઈએ એવું કેસર હંમેશા કહે છે. અને આ સાંભળ, ગળ્યું એમને એમ મારા ગળા નીચે ઉતરતું નથી, એટલે સાથે કંઈક ફરસાણ જેવું હોય તો નાખતો આવજે ડીશમાં. હા, ઓ વાહ, અમરબા, બસ 5 મિનિટ. હા, આ થોડો થાક ઉતરી જાય ને એટલે હું અહીંથી જતો રહીશ.